નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ વડોદરાથી। તો વડોદરાની સરકારી શાળાઓની મુલાકાતે મહિલા મંત્રી રીવાબા જાડેજા પહોંચ્યા હતા। કન્યા છાત્રાલયમાં પહોંચી મહિલા મંત્રીએ ભોજન લીધું હતું। ત્યાં કન્યાઓને અપાતા ભોજનની મંત્રીએ ગુણવત્તા પણ ચકાસી હતી। સરકારી શાળાઓની માળખાકીય સુવિધાઓની તેમણે પ્રશંસા કરી હતી। શાળાઓમાં દૂષણ અને સુરક્ષા અંગે મહિલા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે સરકાર આ પ્રકારની ઘટનાઓ અંગે ગંભીર છે। સરકાર દ્વારા જરૂરી તમામ પગલાઓ લેવાઈ રહ્યા છે। આજે બરોડામાં એક પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવવાનું હતું। તો જ્યારે વિવિધ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમો હોય ત્યારે એ જિલ્લાની શાળા, ત્યાં ખાસ KGBV હોય તો એની પણ મુલાકાત અને શિક્ષણ ક્ષેત્રે શું ઇનોવેટિવ કરી શકાય અને અત્યારની એક્ઝિસ્ટિંગ સિસ્ટમ છે એમાં વધારે સારું કેવી રીતના કરી શકાય, ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇન ટર્મ્સ ઓફ વધારે એના ટીચર્સના માધ્યમથી સારું શિક્ષણ કેવી રીતના મળે, એ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ શિક્ષણ વિભાગની એક જે મહત્તમ જવાબદારી છે। એના ભાગરૂપે આજે શાળાની મુલાકાત લીધેલી છે। દુલાભાઈ કાક જે શાળા છે જે સમગ્ર ગુજરાતમાં એક પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને ખૂબ આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ શાળાની મુલાકાત લેવી જોઈએ અને ગુજરાત સરકારની તમામ શાળાઓને ક્યાંક પ્રેરણા મળે એ પ્રકારનું મેનેજમેન્ટ ટ્રસ્ટીગણ દ્વારા, ત્યાંના સ્કૂલ મેનેજમેન્ટ આચાર્યશ્રી દ્વારા, SMC કમિટી દ્વારા અત્યારે થઈ રહ્યું છે। ત્યારે એની વિઝિટ કરી બાળકો સાથે મધ્યાહન ભોજન પણ લેવાની તક મળી। આ ઉપરાંત આજે હોસ્ટેલ છે KGBV એમાં પણ આજે મુલાકાત લીધેલી છે। લગભગ 100 કરતાં વધારે દીકરીઓ અહીં છેવાડાના વિસ્તારથી આવી અને એજ્યુકેશનમાં પોતાનું ખૂબ સરસ યોગદાન જ્યારે આપી રહી હોય ત્યારે એ એમની રહેવાની વ્યવસ્થા શું છે, જમવાની વ્યવસ્થા શું છે, એ આખી એક ચકાસણીના ભાગરૂપે અત્યારે હોસ્ટેલની મુલાકાત પણ લીધેલી છે। આપણે સ્વાદ પણ કર્યો, કોઈ સુધારાની જરૂરિયાત લાગી રહી છે? ખાસ જે ગુજરાત અત્યારે જે સ્ટ્રગલ કરે છે કુપોષણમાં, એ કુપોષણને આપણે કાઉન્ટર કરવા માટે નાની ઉંમરથી જ ખાસ જે આપણા હેમોગ્લોબિનની વાત આવે, એવા જે સિમ્ટમેટિક એનિમિયા હોય, થેલેસેમિયા હોય, તો એને કાઉન્ટર કરવા માટે દીકરીઓને યોગ્ય આહાર અને યોગ્ય પોષણ મળે, પોષણયુક્ત આહાર આપવો ખૂબ જરૂરી છે, જે અહીંથી અપાઈ રહ્યો છે। એટલે એના ભાગરૂપે ટેસ્ટ કર્યું, પણ એક સૂચન પણ આપ્યું કે જે નાની આપણી આસપાસ જે વનસ્પતિઓ થતી હોય, જેમ કે સરગવો છે, સરગવાના પાન એ હેમોગ્લોબિનમાં ખૂબ સારું કામ રિઝલ્ટ આપી શકે છે। તો એ પણ એક સૂચન કર્યું કે થેપલા છે, રોટલી છે, દાળનો વઘાર છે, તો એમાં મોરિંગા જે છે એનો ઉપયોગ આપણે વધારે કરવો અને બાળકોનું HB લેવલ કેવી રીતના વધે એ જોવાનો એક પ્રયાસ કેવી રીતના કરવો, એ સંપૂર્ણ રીતે એક ડિટેલ પણ મેં એમને આપી છે। પણ ખૂબ સારું મેનેજમેન્ટ છે અહીંયા, બહેનો દ્વારા જ આખી સિસ્ટમ ચલાવાઈ રહી છે અને દીકરીઓને નાની મોટી કંઈ પણ અસુવિધા ન થાય એના માટેની સંપૂર્ણ જવાબદારી અહીંથી સંભાળ લેવામાં આવી રહી છે।